અને ચાની શરૂઆત હું આજે શેરથી કરીશ તો ખાસ કરીને સોના પીએલડબ્લ્યુના રિઝલ્ટ બાદ અહીંયા આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યા છે જેમાં સીએલએસ અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે પરંતુ અહીંયા તેમને ટાર્ગેટ્સ અહીંયા ઘટાડ્યા છે તેમને ₹712 પ્રતિ શેરથી ઘટાડીને ₹582 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે ઈવી કસ્ટમર્સ છે તેના નવા મોડલ્સમાં સંક્રમિતને કારણે કરીને એક મિક્સ એક ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી છે અને ખાસ કરીને FY26-27 માટે માર્જિન અનુમાન જે છે તે લગભગ 300 બેસિસ પોઈન્ટ અહીંયા આપણને ઘટતા જોવા મળ્યા છે ત્યાં બીજી તરફ અગર જો વાત કરીએ છીએ આપણે સોના પીએલડબ્લ્યુ પર સિટીનો એક રિપોર્ટ આવ્યો છે તેમને અહીંયા બાય રેટિંગ્સ યથાવત રાખ્યા છે અહીંયા ટાર્ગેટ તેમને વધાર્યા છે તેમને 570થી વધારીને ₹590 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે ક્વાર્ટર 4ના પરિણામ અપેક્ષા કરતાં મજબૂત રહ્યા જેમાં ખાસ કરીને પીએલઆઈ પાસેથી એક સપોર્ટ અહીંયા મળતો જોવા મળ્યો છે નો ડાઉટ યુએસ ટેરિફની ચિંતાની જે ઇમ્પેક્ટ જે છે તે પરંતુ હોવા છતાં પણ એક આઉટલુક કંપનીનો પોઝિટિવ છે અને પરંતુ રેવન્યુ પર માત્ર 3%ની કસર જોવા મળી છે પરંતુ વૈશ્વિક માંગમાં અનિશ્ચિતતાની ઇમ્પેક્ટ જે છે તે FY26-27ના અનુમાન પર જોવા મળી શકે છે આ કારણસર અહીંયા ઘટાડો પણ તેમને રાખ્યો છે જેફ્રસના રિપોર્ટ પર નજર કરશું તેમને પણ સોના પીએલડબ્લ્યુ માટે તેમને રેટિંગ્સ બાય રેટિંગ યથાવત રાખ્યા છે ટાર્ગેટ તેમને ₹700 પ્રતિ શેરથી ઘટાડીને ₹565 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે નોર્થ અમેરિકન બિઝનેસ પર યુએસ ટેરિફની એક ઇમ્પેક્ટ જોવા મળી છે પરંતુ ભારત અને યુએસ ટ્રેડ ડીલથી સ્થાનિક એક્સપોર્ટર્સ વચ્ચે કોમ્પિટિશન જોવા મળી શકે છે ત્યારબાદ આઈટી પર સીએલએસના રિપોર્ટ પર નજર કરશું ખાસ કરીને કોન્સેપ્ટના ક્વાર્ટર 4ના પરિણામ ક્વાર્ટર 1ના પરિણામ જે છે તે અનુમાન કરતાં ખૂબ જ સારા આવ્યા છે જેને અને તેમને ખાસ કરીને તેની સીસી ઓર્ગેનિક રેવન્યુ ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 4.2% અહીંયા નોંધાઈ છે અને ગાઈડન્સ જે છે તે ટોચ પર એટલે કે હાઈ પર જોવા મળ્યું છે અને ખાસ કરીને હેલ્થકેર અને BFSIની ઇમ્પેક્ટ જે છે તેની અસર જે છે તે આ પરિણામ પર એક પોઝિટિવ જોવા મળી છે અને ખાસ કરીને કરંટ યર 2025 માટે સીસી રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ જે છે તેમને 3.5 થી 6% પર તેમને યથાવત રાખ્યું છે ખાસ કરીને આઈટી કંપની માટે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા કહી શકાય ત્યારબાદ વેદાંતા પર નજર કરશો સિટી તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે ટાર્ગેટ તેમને ₹500 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે એપિટાની ઇમ્પેક્ટ જે છે તે પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે સારા વોલ્યુમને કારણે અહીંયા જોવા મળી રહી છે અને ખાસ કરીને એલ્યુમિનિયમ એલએમના જે પ્રાઇસ જે છે તે મધ્યગાળામાં એક સપોર્ટિવ જોવા મળ્યા છે અપસાઇડ જોવા મળ્યું છે તેનું એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા જોવા મળ્યું છે અને FY25માં લગભગ કંપનીએ 43.50 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે ત્યાં FY26માં ₹34 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત થઈ શકે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે ત્યારબાદ નજર કરશું આપણે એક્સાઇડ પર અહીંયા સિટી તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે ટાર્ગેટ તેમને ઘટાડ્યા છે તેમને ₹540થી ઘટાડીને તેમને ₹460 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે નીચા ક્રોસ માર્જિનનું ઇમ્પેક્ટ જે છે તે પરિણામ પર જોવા મળ્યું છે તેને કારણે કરીને આ વખતે ક્વાર્ટર 4માં પરિણામ થોડા નબળા જોવા મળ્યા છે પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓટો રિપ્લેસમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ યુપીએસ અને સોલર સેગમેન્ટમાં એક ડબલ ડિજિટ ગ્રોથ પણ જોવા મળ્યો છે એટલે એમ કહી શકાય એક પોઝિટિવ રિપોર્ટ તેમને અહીંયા આપ્યો છે અને આઈઓસી પર જેફ્રસના રિપોર્ટ પર નજર કરશું ત્યાં બાય રેટિંગ્સ છે ટાર્ગેટ તેમને ₹150 પ્રતિ શેરથી વધારીને ₹160 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે રિફાઇનિંગ દ્વારા એપિટામાં 81% ગ્રોથ જોવા મળ્યો છે એપ્રિલમાં ક્રૂડના પ્રાઇસમાં જે ઘટાડો આવ્યો છે તેનું એક પોઝિટિવ ઇમ્પેક્ટ કંપની પર જોવા મળ્યું છે પરંતુ ખાસ કરીને કંપનીના FY26-27માં એપિટા જે છે તે 15 થી 17% વધવાની પણ તેમને ધારણા રાખી છે અને છેલ્લે નજર કરીએ વરુણ બેવરેજીસ પર સિટી તરફથી બાય રેટિંગ્સ છે ટાર્ગેટ તેમને ₹750 પ્રતિ શેરથી ઘટાડીને ₹725 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે ઇન્વેસ્ટર્સની ચિંતા દૂર કરવા માટે ભારતનું બિઝનેસ પરફોર્મન્સ જે છે તે ખાસ અહીંયા જોવા મળી શકે છે અને FY25ની ખાસ કરીને કરંટ યર 2025માં મજબૂત શરૂઆત જોવા મળી છે ખાસ કરીને ભારતનું વોલ્યુમ ગ્રોથ જે છે તે 15.5% વધતું જોવા મળ્યું છે પરંતુ નજીકના ગાળામાં તેઓ મજબૂત ગ્રોથની પણ અપેક્ષા તેઓ અહીંયા રાખી રહ્યા છે એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા કહી શકાય એટલે ચાની મારા તરફથી ઓલમોસ્ટ બધા જ પોઝિટિવ રિપોર્ટ્સ જ છે તો જોવાનું રહેશે કે આજે કેવી રીતે ઇમ્પેક્ટ આવે છે જી તૃપ્તિ આભાર આપ